નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હમણાં નેટફ્લિક્સ ઉપર એક નવી સિરિયલ શરૂ થઈ છે જેનું નામ છે IC-814. કંદહાર વિમાન હાઈજેક જે થયું હતું, અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા અને એ દરમિયાન ત્યારે જે લગભગ 7 દિવસ યાતનાઓ પ્રવાસીઓ જે કિડનેપ થઈને ગયા હતા મુસાફરો વિમાનના, એમને જે વેઠી હતી એના પર વેબ સિરીઝ બની છે. એવું કહેવાય છે એના પરથી આ વેબ સિરીઝ બની છે. હવે એકચ્યુઅલી શું બન્યું હતું કે આ પાકિસ્તાનના કેટલાક આતંકવાદીઓ આપણે ત્યાંની જેલમાં હતા, જે કાશ્મીરની જેલમાં હતા, એમને છોડાવવા માટે કેટલાક આતંકવાદીઓએ નેપાળથી આવતું પ્લેન હાઈજેક કર્યું હતું અને એને કંદહાર લઈ ગયા હતા. કંદહાર એટલે અફઘાનિસ્તાનમાં આવેલું એક નાનકડું શહેર. અને મુસાફરો કઈ રીતે ત્યાં ફસાઈ ગયા અને આપણે આ આતંકવાદીઓની બધી શરતો માનીને કઈ રીતે એમને છોડાવ્યા એ વિશે આ સિરિયલમાં કહેવામાં આવ્યું છે, એવું આપણે માનીએ છીએ. હજુ મેં જોઈ નથી, પરંતુ એક ખૂબ ખૂબ મોટો વિવાદ થયો છે. જેણે સિરિયલ જોઈ છે એમનું કહેવું છે કે જે વિમાનનું અપહરણ કરનાર પાકિસ્તાની મુસ્લિમો હતા અને બીજા પાકિસ્તાની મુસ્લિમોને છોડાવવા માટે આ અપહરણ થયું હતું. જ્યારે આ સિરિયલમાં અપહરણકર્તાઓના નામ હિન્દુ રાખવામાં આવ્યા છે. એટલે હિન્દુ સંગઠનોએ વાંધો લીધો છે. આપણી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ નેટફ્લિક્સના કન્ટેન્ટ પ્રોવાઈડ કરનાર મેનેજરને બોલાવ્યા છે. ત્યાર પછી શું થયું એ વિશે માહિતી નથી. આજે આપણી સાથે એ બાબતે વાત કરવા જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આ કંધાર વિમાન હાઈજેક માટે જે સિરિયલ બની છે એ બાબતે આપનું શું કહેવું છે? વિક્રમભાઈ, સૌથી પહેલા તો તમને હોટલાઇનના તમામ દર્શકોને નમસ્કાર, ગુડ ઇવનિંગ. મિત્રો, આજે આપણે જયારે આ વાત કરી રહ્યા છીએ ને, કંધાર હાઈજેક IC-814, આ ઘટના ક્યારે બની? 1999. આજે લગભગ 25 વર્ષ થયા. હવે 25 વર્ષ થયા પછી જ્યારે કોઈ આવું કન્ટેન્ટ બનાવે, અને તે પણ કોણે બનાવી છે? અનુભવ સિન્હાએ નેટફ્લિક્સ વેબ સિરીઝ બનાવે છે. ત્યારે એવી આશા રખાય કે આ માણસે કંઈક બધું હકીકતમાં હિસ્ટ્રી, કે આ હાઈજેક શા માટે થયું હતું, એનું મૂળ કારણ શું હતું, બન્યું શું તેમાં, કેટલું રેન્સમ અપાયું, કઈ રીતે અપાયું, એમાં કોણ ટ્રાવેલ કરતું હતું, આ બધી વાતો એ આપણને કહે. પણ એવું કશું કહ્યું નથી. એની જગ્યાએ એમણે કમ્યુનલ કાર્ડ રમ્યું છે. આ અનુભવ સિન્હા એ જ છે, બરાબર સમજો મિત્રો, આ અનુભવ સિન્હા એ જ છે જેણે મુસ્લિમ આતંકવાદીઓ જેમણે હાઈજેક કર્યું હતું વિમાન, એના નામ બદલીને હિન્દુ કરી નાખ્યા. એ તો ખરા, પણ આ એ જ છે કે જેણે શાહીનબાગમાં જઈને બી હાજરી પુરાવી. એટલે તમને સો કોલ સુડો સેક્યુલર કલ્ચર જે છે ને તેનો ખ્યાલ આવી જાય. હવે આજે જે વાત કરીએ છીએ આપણે 25 વર્ષ પછી આપણને એ કઈ ખબર પડી રહી છે કે મિત્રો, હું તમને કહીશ કે હું જે માહિતી આપીશ ને ત્યાં વિસ્ફોટ જ છે. એની સાથે સાથે હું તમને એટલી પણ અપીલ કરીશ કે તમને જ્યાં પણ ડાઉટ લાગે ને હું કઈ કહી રહ્યો છું એનું, પ્લીઝ ગો ટુ ધ ગૂગલમાં જઈને એ નામ ટાઈપ કરીને તમે એની માહિતી મેળવી શકો છો. પહેલું એક નામ આપીશ, ઇટાલિયન હતો, રોબર્ટો ગેરે. ગૂગલ પર ટાઈપ કરજો. એને કહેવાય છે કરન્સી કિંગ, ડુપ્લિકેટ કરન્સી કિંગ. એની એક કંપની હતી જેનું નામ છે ડેલારૂસ. હવે એ ડેલારૂસને 2004 પછી યુપીએના શાસનમાં અને હરિયાણામાં જ્યારે હુડ્ડાજીનું શાસન હતું ત્યારે જમીન બી અપાઈ હતી. આ રોબર્ટો ગેરી માટે એવું કહેવાય છે કે દુનિયાની 90% કરન્સીઓ માટેનું કાગળ એ સપ્લાય કરતો હોય છે. હી ઇઝ અ ડુપ્લિકેટ કરન્સી કિંગ. એની બે ગર્લફ્રેન્ડ છે, એનો એક દોસ્તાર છે ક્રિશ્ચિયાનો કરીને, અને એ બધા થોડો સમય 1999 ઘટના બની ને તે પહેલા
થોડો સમય દિલ્હીમાં હતા અને ત્યાંથી કાઠમંડુ ગયા હતા. આ IC-814માં he was traveling with his gang. આ તમને માહિતી ખોટી લાગે તો તમે ગૂગલ કરી શકો છો. અને બીજી એક વાત હું તમને કરું, જેવું આ પ્લેન તો એકચ્યુઅલી કાઠમંડુથી ઉપડ્યું, દિલ્હી આવવાનું હતું, જ્યાં 1.5 કલાકની ફ્લાઇટ છે. એની જગ્યાએ અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંધાર ગયું. એનો ફ્લાઇટ પાથ તમને કહી દઉં, યાદ અપાવી દઉં, 1999. તે સમયે વિક્રમભાઈએ કહ્યું તેમ, વિક્રમભાઈ વાજપેયીજીની સરકાર હતી, જશવંતસિંહ વિદેશ પ્રધાન હતા અને મુફ્તી મોહમ્મદ સઈદ જે કાશ્મીરના એક નેતા છે તે આપણા. હવે બહાર તો વાત એવી થઈ કે આ વિમાન હાઈજેક થઈ ગયું છે. તેમની માંગણી છે કે ત્રણ આતંકવાદીઓ જે કાશ્મીરી જેલમાં છે, મૌલાના મસૂદ અઝહર સહિતના, એમને છોડવામાં આવે તો જ અમે આ વિમાન છોડીશું. ઘટના કંઈક એવી બની છે દર્શક મિત્રો, જે મને માહિતી છે તે હું તમને આપી રહ્યો છું, અને આ વિસ્ફોટક માહિતી છે. અને એટલા માટે જ મેં અનુભવ સિન્હાની જ્યારે વાત કરી, IC-814ની વાત કરી, ત્યારે વિકૃત માનસિકતા અને ગાલી ગલોચની જગ્યાએ વેબ સિરીઝમાં હેડ એક્સપેક્ટેડ સમથિંગ મોર, સમ કન્ટેન્ટ, પણ એ તો જોવા જ મળતું નથી. એની જગ્યાએ એમણે તો કમ્પ્યુટર કાર્ડ રમી નાખ્યું. એટલે ભારતીય ઇન્ફોર્મેશન મિનિસ્ટ્રીએ નેટફ્લિક્સના કન્ટેન્ટ ઇન્ચાર્જને તેવડું મોકલ્યું છે. આજે એમની મીટિંગ છે. હી ઇઝ બીન કોલ્ડ ટુડે. એ વાત પર આપણે આવીશું, પણ પહેલા આ હકીકત તમને કહી દઉં, આ અંદરની વાત તમને કહી દઉં, જે 25 વર્ષ પછી બી બહુ ઓછા લોકોને ખબર છે, પણ આના પુરાવા તમને એમાં મળે છે. ગૂગલ પર તમે જઈને અમુક નામો હું કહું તે ટાઈપ કરીને તમે વાત કરશો ત્યારે તમને મળશે. જ્યારે કંધારમાં IC-814ની ફ્લાઇટ હાઈજેક થઈને પડી હતી, તે જ સમયે 7 વ્યક્તિઓનું, US અને સ્વિસ નાગરિકોનું એક સ્પેશિયલ પ્લેન દિલ્હી ઉતરે છે સ્વિટ્ઝરલેન્ડ, અને દિલ્હીથી પછી કંધાર જાય છે. પહેલા ઓફિશિયલી એવું આવ્યું કે અપહરણકર્તાઓએ $200 મિલિયન માંગણી કરી છે. પછી ભારતે કહી દીધું કે આ તો પૈસા તો અમે નહીં આપીએ. પણ જ્યારે વડાપ્રધાનના ઘરની સામે વિપક્ષના બહુ બધા મોટા નેતાઓ, વૃંદા કરાત અને સોનિયા ગાંધી અને જેવાએ છાજિયા લેવા માંડ્યા, ત્યારે વાજપેયી સરકારે ઝૂકીને જેલમાંના 3 આતંકવાદીઓને બહાર કાઢીને એમને સોંપ્યા. પણ એની સાથે સાથે શું થયું તે વસ્તુ સમજવાની જરૂર છે. આજે રિચર્ડ ગેરે છે ને, અરે રોબર્ટો ગેરે, સોરી રિચર્ડ ગેરે કહેવાય ગયું, ઇઝ અ ફિલ્મ એક્ટર, બિગ ફિલ્મ એક્ટર, સોરી. પણ અને એની કંપની ડેલર, હવે તે કંપની વિશ્વના 90% દેશોને કાગળ સપ્લાય કરે છે કરન્સીનું. ઇઝ કોલ્ડ અ કરન્સી કિંગ. અને એ માણસ જ્યાં પોતાનું પ્રાઇવેટ પ્લેન લઈને દુનિયામાં ગમે ત્યાં ઉડી શકે તેવું છે, એ માણસ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટમાં શું કરતો હતો કાઠમંડુથી આવવાની? પહેલો સવાલ એ છે. જો હું એને સવાલો કરવાનો છું વિક્રમભાઈ, પહેલી 5 મિનિટ. પહેલો સવાલ એ છે કે શું કરતો હતો? એવું કહેવાય છે કે એ પ્લેનની અંદર કોઈની પાસે ફોન ના હતા. જે ચાલક, જે પાયલટ હોય, એ પાયલટની સિસ્ટમથી વાત કરાતી હતી કંધારમાં. પણ સૂત્રો કંઈક એવું કહે છે કે એ ફ્લાઇટની અંદર 5 સેટેલાઇટ ફોન હતા. આ રોબર્ટો ગેરે જે આગળના ભાગમાં, એક્ઝિક્યુટિવ ભાગમાં હતો, એને પાછળ ધકેલી દેવામાં આવ્યો. એને એક સેટેલાઇટ ફોન એના હાથમાં હતો, એ એનું કમ્પ્યુટર ચાલતું હતું. 1999માં પણ એ કમ્પ્યુટર યુઝ કરતો હતો, બિઝનેસ લાગ્યો. અને એને સેટેલાઇટ ફોનથી વોઝ નેગોશિએટિંગ. અને એના કારણે જ્યારે ફ્લાઇટ કંધાર પહોંચી ત્યારે સ્વિસ ડેલિગેશન એને છોડાવવા માટે દિલ્હી આવે છે, દિલ્હીથી કંધાર જાય છે. અને એવું કહેવામાં આવી રહ્યું છે, સાચું ખોટું કોણ જાણે, કેમ કે આ વસ્તુઓને કોઈ કન્ફર્મ કે ડિનાય નહીં કરે, પણ આ હકીકત છે કે $200 મિલિયન પાકિસ્તાની રૂપિયામાં એ ડેલિગેશને અપહરણકર્તાઓને ચૂકવ્યા છે. ભારત સરકારે નહીં, જે માંગણી હતી એવી. હવે આ બધું હું કેમ કહી રહ્યો છું કે IC-814ની કહાની
આનાથી પણ આગળની છે. આ બધું બન્યું, આખો પ્લાન બન્યો 814 મૌલાના મસૂદ અઝહર અને બીજા 3ને છોડાવવા માટે. જ્યારે પ્લાન બન્યો ત્યારે ઇઝરાયેલી મોસાદે ઇન્ટેલિજન્સની ફાઇલોમાં જજો, આજે હવે તો 25 વર્ષ થઈ ગયા એટલે ડિક્લાસિફાઈ થઈ ગઈ હશે, ખબર પડી જાય આપણને. મોસાદે બહુ સ્પેસિફિકલી કીધેલું, ઇન્ડિયન ઇન્ટેલિજન્સને બહુ સ્પેસિફિકલી ઇન્ફોર્મેશન આપેલી કે એક સેટેલાઇટ ફોન છે, એનો આઈડી નંબર આ છે, આ ફોનને તમે ટ્રેક કરી રાખશો તો તમને એક્ઝેક્ટલી ખબર પડી જશે કઈ પ્રકારનો પ્લાન હેશ થઈ રહ્યો છે. અને એની જવાબદારી ભારત સરકારે તે વખતે એક આઈપીએસને આપી હતી. બહુ જાબાજ આઈપીએસ હતા આપણા, શહીદ થઈ ગયા છે ત્યાર પછી 2008માં, હેમંત કરકરે. આ માહિતી ઓપન સોર્સમાં અવેલેબલ છે. 2011માં આના વિશેની વાત આપણા નેશનલ મીડિયામાં બહુ બધી થઈ અને ત્યારે કોંગ્રેસ સરકારે રાજ્યસભામાં આપેલું ડિસ્કશન આ બાબતનું થોભાવી દીધું કે નહીં, બહુ બહુ બબાલ થઈ જશે, આ ડિસ્કશન નહીં થવા, અને એ ડિસ્કશન દબાવી દેવાનું. કેમ કે 2004 થી 14ની વચ્ચે યુપીએની સરકાર ચાલી અને નકલી નોટોનો જે કારભાર બન્યો છે અને દેશની ઇકોનોમી જે રીતે સફર કરી છે તે માત્ર 2016ની નોટબંધી પછી તમે જોશો તો આપણા અમુક પાડોશીઓની કમર આર્થિક રીતે તૂટી ગઈ છે. આનું કારણ મૂળભૂત રીતે નકલી નોટો. અને આ જ રોબર્ટ વગેરે જો 1999માં આ થયું, એ હાઈજેક પ્લેનમાંથી બહાર આવ્યો અને પછી 2005 કે 2006ની અંદર હરિયાણા ગવર્મેન્ટમાં એને જમીન આપવામાં આવી, હરિયાણાની એની કંપની માટે, ડેલરુ માટે, ઇન્ડિયન રેકોર્ડ પર છે. એટલે મારા કહેવાનો મતલબ એ છે કે આજે વાત છે ને, આ તો સાપને જે છે મધપુડાને ચંછેડી કાઢ્યો. નેટફ્લિક્સે મધપુડાને છંછેડી કાઢ્યો છે. અહીંયા વાત એ નથી કે તમે નામ કોઈને અકબરની જગ્યાએ કોઈને આદમભાઈ કહી દો, કોઈ વાંધો નથી. લોકોની લાગણીઓ હતરફ થાય એ બધું બરાબર છે, પણ પડદા પાછળની ગેમ આ છે. દે વોન્ટ ટુ એક્ઝેક્ટલી નો વોટ હેડ ટ્રાન્સપાયર્ડ. અને આમાં તમને કઈ જ વસ્તુ ગૂગલ ઉપર એક સાથે નહીં મળે, પણ જો તમે સ્વિસ ડેલિગેશન 1999 કંધાર હાઈજેક કરીને સર્ચ કરશો તો તમને એ સ્વિસ ડેલિગેશન લેન્ડેડ ઇન દિલ્હી 7 પીપલ એમના નામ મળશે, એમાંથી કેટલા યુએસ હતા, કેટલા સ્વિસ હતા, એ બધું તમને મળશે. વાત ત્યાં બંધ થઈ જશે. વેર ડીડ ધેટ ડેલિગેશન ગો? ઇટ વિલ નોટ સો. પછી તમારે સર્ચ મારવું પડશે, કંધાર હાઈજેક પાછું. આ પ્રકારની ડિસ્ટોર્ટેડ માહિતી જ્યારે એક ફિલ્મ સર્જક હોય, સર્જક એટલે કોણ કહેવાય? વિક્રમભાઈ, તમે અને હું શું કરીએ છીએ? આપણને તો આપણા સોર્સ પાસેથી માહિતી મળતી હોય, પછી એ આપણું કામ હોય છે ને કે એને 4 સોર્સે માહિતી આપી, તેને આપણે કઈ રીતે ડોટ્સને જોડીને આખી સ્ટોરી બનાવી. આ કામ રિપોર્ટરનું હોય છે. એવી જ રીતે આ કેસની અંદર બહુ મોટી મોટી વાતો, અને હેમંત કરકરેની જ્યારે વાત થાય છે ને ત્યારે હું તમને કહી દઉં, મોસાદે બહુ સ્પેસિફિકલી એક સેટેલાઇટ ફોન નંબર, આઈડી નંબર આપેલો અને એને ટ્રેક કરવાનું કામ હેમંત કરકરેને સોંપાયું. ભારત સરકારોએ શું કર્યું તેની વાત હવે નથી કરવી, કેમ કે એમાં કંઈ થયું નહીં. કેમ કે જો એ થઈ ગયું હોત એ વખત તો કદાચ આ કંધારની IC-814ની ઘટના જ ન બની. હવે આ વાતને ઉજાગર કરવાની જગ્યાએ અનુભવ સિન્હાએ સીધી સાદી શું વાત કરી? એમણે એમની સિરિયલમાં, વેબ સિરીઝમાં એમ કહેવાય છે કે બધી જાણીતી વાતો જ વાત કરીને પતાવી દીધી. ભારતને કેટલા વર્ષ લાગ્યા મસૂદ અઝહરને ખતમ કરતા, કે એની સાથે બીજો જે બહાર નીકળેલો એને સર્જિકલ સ્ટ્રાઇકમાં ખતમ કરતા? એટલે મારા કહેવાનો મતલબ જે છે તે એ છે કે આવા પ્રકારની સિરિયલો, જો આજે 2 વસ્તુ બની રહી છે. એક તરફ સેન્સર બોર્ડ ઇમરજન્સી બી ચાલવા નથી દેતી,
ઇમરજન્સી પર બી બાન મૂકે છે કંગના રણાવતની. બીજી બાજુ IC-814 નેટફ્લિક્સને એને બોલાવે છે, અરે ભાઈ યુ ઓર્ડર ધેમ, either you remove that content from India or you just stop your work. Simple as that. એ કરવાની જગ્યાએ એમને છાવરવાનો પ્રયત્ન કર્યો. જયારે ઇમરજન્સીની કામ છે એમાં ખોટું કેટલું છે? શું ઇમરજન્સી નથી લાગી દેશમાં? શું વિપક્ષના નેતાઓને જેલમાં નથી મુકાયા? જે હકીકતો છે તે દર્શાવતી ફિલ્મને તમે રોકી રાખો છો એક તરફ. પણ આ એક વિવાદનો પૂરો છંછેડેલો છે, હું તો એવું માનું છું. IC-814 ની વાત કરી, નેટફ્લિક્સ ઉપર આ કન્ટેન્ટ આવવા જ નહીં દેવું જોઈએ. ઇન્ડિયન બીમ ઉપર તો આવવું જ નહીં જોઈએ, કેમ કે જેટલું આ ચાલશે એટલી એને પ્રસિદ્ધિ તો મળશે, કદાચ એ લોકોના રૂપિયા તો કમાઈ લેશે, પણ આનાથી બહુ મોટી, મારો સવાલ સીધો એ છે કે આ રિચર્ડ ગેરે જે ડુપ્લિકેટ કરન્સી 90% વિશ્વની ડુપ્લિકેટ કરન્સી છાપે છે, પાકિસ્તાની કરન્સી છાપે છે, બાંગ્લાદેશી છાપે છે, ઇન્ડિયન છાપે છે, બધું જ છાપે છે. એ દિલ્હીમાં કોને મળ્યો હતો? શું આ જવાબ 25 વર્ષ પછી બી ભારત સરકાર શોધી શકશે ખરી? એના અહીંયાના કનેક્શન શું? રિચર્ડ ગેરેની કંપનીને ડેલરુને હરિયાણામાં જમીન અપાવવામાં કોણ જવાબદાર છે? એટલે આ બધા સવાલો હવે ઉભા થવાના છે. આ ખોટો મધપુડામાં પથ્થર મારીએ ને આપણે, એના જેવું કંઈક બની રહ્યું છે. એટલે વિક્રમભાઈ, હું તો એવું માનું છું કે એક સર્જકનું કામ શું હોય કે તમે હોટલાઇન એટલે શું મારા માટે? બિટવીન ધ લાઇન્સ ના જે ન્યૂઝ હોય તે ન્યૂઝ આપણે લોકોને આપીએ. અને આ ફિલ્મની સાથે, આ કન્ટેન્ટની સાથે, કન્ટેન્ટ તો એ છે કે જે 25 વર્ષ પહેલા તમે ને મેં બી જોયું છે, આપણે બંને પત્રકારતો કરતા હતા એ સમય. આપણને ઘટના જે રીતે ખબર છે તે જ રીતે ખબર છે. તો મને એનો પહેલો અહેસાસ મેં કીધું 2010-11માં જ્યારે નેશનલ મીડિયા પર થોડુંક ચાલ્યું ત્યારે થયું, મેં કહ્યું યાર આમાં કંઈક બીજું છે. પછી આઈ વોઝ કીપિંગ અ ટ્રેક ઓન ઇટ, અને જેવું આવ્યું તેવું ફરી પાછું નેશનલ મીડિયા ઉપર આ વસ્તુ ચાલુ થઈ ગઈ છે, નેશનલ સોશિયલ મીડિયા ઉપર. અને આજકાલ સોશિયલ મીડિયાની રીચ નેશનલ મીડિયા કરતા વધારે છે. નેશનલ મીડિયાની આ સ્ટોરી 2 લાખ વ્યૂઝ પર જાય છે, જ્યારે કોઈ નેશનલ ચેનલ આ કરે તો 30-40 હજાર પર અટકી જાય છે. આટલો ડિફરન્સ. એટલે આ તો વિવાદનો મધપૂડું જ છંછેડાઈ ગયો છે. અને આ બધી ઘટનાઓ છે. શું તમને નવાઈ લાગે છે આ બાબતે કે 2014 પહેલા RBIના ATMમાંથી નકલી નોટો મળી નથી આપણે ત્યાં? આપણે ત્યાં બેંકોના ATMમાંથી નકલી નોટો નથી મળી. તે નકલી નોટો કોણ આપતું હતું? જ્યારે 2016માં નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધી કરીને મોટી નોટો ખતમ કરી નાખી, ત્યારે કોણ રસ્તા પર ઉતરીને એ કરતું હતું? પહેલો ગુસ્સો હોય, લોકો ગભરાઈ જાય. મારા તમારા જેવા પાસે 2-4 લાખ રૂપિયા હોય, આપણને થાય કે આપણા એ પૈસા બી જતા રહેશે, એટલે આપણે આપણા બાવડા થઈ જઈએ. પણ જ્યારે અમે જોઈએ છીએ એવું કેમ કે એ જે રૂપિયા હતા, એ જે નોટબંધી થઈ ત્યાર પછી પાકિસ્તાનની અંદર એક માણસ આત્મહત્યા કરે છે, જેનો ભાઈ ઓસ્ટ્રેલિયન જેલમાં કાઉન્ટરફીટ કરન્સી છાપવા માટે પંકાયેલો છે, એટલે ઓસ્ટ્રેલિયન જેલમાં પડેલો છે. અને એવું કહેવાય છે, એનું નામ કંઈક ફરૂક ખલીલી કે એવું કંઈક નામ હતું, આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધ નેમ, એટલે હું એની પર નહીં જાઉં. પણ એ વ્યક્તિની પાસેથી, એના ગોડાઉન્સમાંથી એમ કહેવાય છે કે 50,000 કરોડની કાઉન્ટરફીટ ઇન્ડિયન કરન્સી મળી આવે છે. આ બધું શું બતાવે છે? શું? અને માઇન્ડ યુ, આ IC-814 હાઈજેકમાં કંધારમાં 200 મિલિયન પાકિસ્તાની કરન્સીમાં ચૂકવાયા છે, અને એ પણ કાઉન્ટરફીટનું. હિમાંશુભાઈ, આ સિરીઝમાં આમાંથી કેટલા દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે કે આપણને ખબર નથી. જે તમે કાઉન્ટરફીટની નોટની વાત કરી એનો પણ ઉલ્લેખ લગભગ નહીં થયો હું માનું ત્યાં સુધી. કારણ કે કશું નથી, એ કશું નથી. એમાં તો બહુ સીધી સાદી વાત કરી છે.
હા, સીધી સાદી આ વાત ફ્લાઇટ કાઠમંડુથી ઉપડી, એમાં તો એમ પણ નથી કીધું કે આ રોબોટો ઘેરે ત્યાં હતો એમાં. એમાં આતંકવાદીઓને ખૂબ માનવતાવાદી જેવા બતાવવાની કોશિશ કરવામાં આવી છે. એમની સાથે યસ. અંતાક્ષરી રમવાની કોશિશ કરવામાં આવી છે. હવે જે આખું આપણે એનું આખું ખોટું ચિત્ર ઉપસતું હોય એમાંથી, તો આપણે આઈએનબી મિનિસ્ટર એટલે ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર તમે કહ્યું એમ કે એને સ્ટોપ કરી છે, એની સિરિયલ પર પ્રતિબંધ મૂકવો છે. એની જગ્યાએ એમની સાથે ચર્ચા વિચારણા કરવા બોલાવે છે. કદાચ કોઈ પીઆઈએલ કરી છે એવું મેં આજે વાંચ્યું હાઈકોર્ટમાં આની સામે કે પછી તો એનું જે ચુકાદો આવે એની આપણે જોઈશું. પણ એવી છે કે આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાની પણ આજે આપણે વાત કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો નહીં કહેવાય, પણ નિરીક્ષણ સુપ્રીમ કોર્ટે કર્યું છે કે યસ. જે અમુક કેટલીક રાજ્ય સરકારોમાં બુલડોઝર દ્વારા ન્યાય તોડવામાં આવે છે. એટલે કે ગુનેગારોના ઘરને બુલડોઝર મારફતે તોડી પાડવામાં આવે છે. અને મોટે ભાગે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ ને બુલડોઝરનો ઉપયોગ કરવાનો શરૂ કર્યા પછી દેશભરમાં આ વાત ફેલાઈ અને યોગી આદિત્યનાથને બુલડોઝર બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સુપ્રીમ કોર્ટે આ નિરીક્ષણ કરી ચુકાદો તો આપ્યો જ નથી, ફક્ત નિરીક્ષણ કર્યું છે. પણ એનો અમલ રાજ્ય સરકારોએ કરવો જરૂરી છે. દરેક રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટે શું કહ્યું એ બાબતે જ લોકોની પાસે ઇન્ફોર્મેશન નથી, મિસઇન્ફોર્મેશન છે. જો હું તમને એક્ઝેક્ટ કેસ કહું, સુપ્રીમ કોર્ટે શું કહ્યું, આ કેસ કયો હતો કે મધ્યપ્રદેશના છત્તરપુરમાં, સાંભળજો, આ ઉત્તર પ્રદેશનો કેસ નહોતો, મધ્યપ્રદેશના છત્તરપુરમાં એક 10-12 કરોડની બિલ્ડિંગ હતી જેને ધ્વસ્ત કરાઈ, અને એની ઉપરનો આખો કેસ હતો કે ગુનેગારોની બિલ્ડિંગો તમે આ કરવું જોઈએ નહીં. પણ એની સાથે સાથે સાંભળજો, સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે યુપી સરકારની એફિડેવિટને અમે એપ્રિશિએટ કરીએ છીએ આવા કેસીસ. આ સુપ્રીમ કોર્ટે કહેલું છે કે યુપી સરકાર બહુ ક્લિયર હોય છે, જ્યાં એ લોકો બુલડોઝર ફેરવે છે, લીગલ એન્ક્રોચમેન્ટ હોય ત્યાં જ ફેરવે છે, અને એની એમણે એફિડેવિટ કરેલી હોય છે. એટલે કે સ્થાનિક પ્રશાસને એ પર્ટિક્યુલર બિલ્ડિંગ જેને ધ્વસ્ત કરવામાં આવે છે, કે મદરેસા કે મોટું કે મંદિર કે જે પણ હોય, એને વારંવાર નોટિસો મોકલેલી હોય છે. યોગી બાબાએ બહુ સ્પષ્ટ કર્યું છે કે તમે ગુના કરશો, સરકારી જમીન પચાવી પાડવાની કોશિશ કરશો, તો હું તમને એ કરવા નહીં દઉં. અને એમાં જ આ જે ઓબ્ઝર્વેશન છે ને, તે ઓબ્ઝર્વેશનથી કોઈ કરતા કોઈ સરકારને બીજી તકલીફ નથી પડવાની. આમાં ભૂલ શું થઈ ગઈ છે મધ્યપ્રદેશમાં આ કેસમાં, કે આવા કેસીસમાં કેટલાક કેસીસમાં, નાના નાના કેસીસમાં મધ્યપ્રદેશ બીજા રાજ્યોમાં, કે બધા યોગી બાબા નથી. બધા કાગળિયા પાકા કરીને ડિમોલિશન નથી કરતા. આ એક ચેતવણી છે લોકો. સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું તમારે જે કરવું એ કરો, ઇલીગલ એન્ક્રોચમેન્ટને નહીં સહન કરવા હોય નહીં કરો સહન, બ્રેક ધેમ, વી હેવ નથિંગ અગેન્સ્ટ ધેટ, બટ સી ટુ ધેટ યુ ફોલો ધ પ્રોપર પ્રોસિજર ઓફ લો. તમે એમને નોટિસીસ આપી, એ કોઈ રાજકીય ગુનેગારને ખતમ કરવા માટેની વાત નથી. આ છે ઇલીગલ એન્ક્રોચમેન્ટને ખતમ કરવાની વાત છે. અને એ પછી કોઈ રાજકીય નેતાનું હોય તો બી એન વોટ્સ અ પ્રોબ્લેમ, કોઈ પણ જાતિનું હોય, એમાં કોઈ એવો ઇસ્યુ નથી. એટલે એ જે સુપ્રીમ કોર્ટનો ગઈકાલનું જે ઓબ્ઝર્વેશન છે ને, એને તમારે વાંચવું જોઈએ બધાએ. લોકો છે ને પૂરું વાંચતા નથી. હિમાંશુભાઈ, આપણે એ જે જજમેન્ટ જે છે એ વિશે સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અને ટીવી મીડિયામાં પણ આ જ રીતની એક ધ્વનિ નીકળે છે કે સુપ્રીમ કોર્ટે એવું નિરીક્ષણ કર્યું કે આ જે ડિમોલિશન થઈ રહ્યા છે બુલડોઝર મારફતે, એ ગુનેગારના એનો છોકરો હોય તો બાપના ઘર પર તમે નહીં કરી શકો. એક કેસ થઈ ગયો, મેં એમ કહ્યું ને, એક કેસ થઈ ગયો કે જે ખોટો છે, જે નહીં થવું છે. એ બાકીના રાજ્યો માટે જનરલાઇઝ નિરીક્ષણ પણ એ જ કર્યું છે કે કોઈક રીતે ભવિષ્યમાં આની રૂપરેખા નક્કી કરશે કે હમણાં એને કોઈ પણ
બીજા ચુકાદા વખતે. નહીં, એ સુપ્રીમ કોર્ટે તો કહ્યું જ છે ને. સુપ્રીમ કોર્ટે તો કહ્યું જ છે કે અમે એની આખી રૂપરેખા બનાવી આપીશું. સી ઇફ ધ લેન્ડ, કે જ્યાં આગળ એવું કેમ બને કે ઘણા ગામોમાં એવું હોય, નાના નાના ગામો પર જોઈએ ને આપણે, એનું જ એક યુનિટનું ઉદાહરણ લઈએ. બધા ઘર એક રસ્તામાં હોય, એક લાઈનમાં હોય, અને એકાદ ઘર કોઈ આગળ એ થઈ ગયું. હવે એ ઘર તો તોડવું જ પડે ને. હવે એના માટે લીગલ પ્રોસિજર શું છે? લીગલ પ્રોસિજર એ છે કે તમે એને 3 વાર નોટિસ આપો. એ નોટિસનો એ રિસ્પોન્ડ કરે, આગળ કોર્ટની કાર્યવાહી કરે, ત્યાં સુધી બધું બરાબર. જો ના કરે તો શું? 3 વાર નોટિસ પછી એ માણસ રિસ્પોન્ડ નથી કરતો, તો પછી કાગળિયા કરીને તમે એ કરી શકો છો, કેમ કે કોર્ટમાં તમે એફિડેવિટ કરી દો કે દે આર નોટ રિસ્પોન્ડિંગ ટુ અવર થિંગ્સ and we are going to take this action. Please provide us police protection. અને યોગી બાબા એક્ઝેક્ટલી આ કરી રહ્યા છે. આ જે તમે કેસ કર્યો ને, જે કે છોકરો ગુનેગાર છે અને બાપની મિલકતને ખતમ કરી નાખી, એ ઘણી વાર શું થાય કે ઉતાવળમાં કાચું કપાય, અને એ કાચું અહીંયા કપાયું એટલે સુપ્રીમ કોર્ટને વચમાં આવવું પડ્યું. હું તો કહીશ આ સુપ્રીમ કોર્ટનું પગલું. એમણે તો સુપ્રીમ કોર્ટે તો ઓબ્ઝર્વેશનમાં બહુ સ્પષ્ટ કહ્યું છે કે આઈ એપ્રિશિએટ ધ એફિડેવિટ્સ ઓફ યુપી ગવર્મેન્ટ. એટલે બધાને એને એમ કહ્યું કે યુપી ગવર્મેન્ટ જે કરે છે તે પ્રમાણે ચાલો. આનું એક ઇન્ટરપ્રિટેશન એ પણ હોય છે. એ ભલે એ હોય કે મીડિયા ગમે તે રીતે લેતું હોય, પણ એનું એક્ઝેક્ટ ઇન્ટરપ્રિટેશન તો આ જ હોય કે બ્યુરોક્રેસી પણ કામ કરવું પડશે. વાત પાછી ફરી ફરીને ત્યાં જ આવે છે કે યોગી આદિત્યનાથ કે મોહન યાદવ તો પોતે લખવા નથી જવાનું, તો એના જે બ્યુરોક્રેટ હશે એ જ લખવાના છે. એટલે એમને પણ કામ કરવું પડશે. દેટ ઇઝ વોટ આઈ મીન ટુ સે. સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશનની અસર રાજકીય રીતે કેટલી થશે તમે માનો? કારણ કે એવું મનાય છે કે મોટે ભાગે ભાજપ શાસિત રાજ્યોમાં જ આ બુલડોઝર ડિમોલિશન કરવામાં આવે છે, તો એના પર બ્રેક લાગશે અને વિરોધ પક્ષની જીત ગણવામાં આવે છે એક રીતે. આને રાહુલ ગાંધીએ પણ એક નિવેદન આપ્યું છે કે સુપ્રીમ કોર્ટના ટૂંકા જે નિરીક્ષણ છે એ આ સંયુક્ત સરકારને તમાચો બરાબર છે, એ પ્રકારનું એમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે. એટલે હવે આને આખો રાજકીય રંગ આપવામાં આવશે એવું લાગે છે તમને? આખા રાજકીય રંગ અપાશે, રાજકીય રંગ અપાશે ચોક્કસ વિક્રમભાઈ. રાજકીય રંગ અપાશે અને વિપક્ષનો એ કરવાનો, એના પોતાના નરેટિવથી એને કરવાનો, રમવાનો પ્રયત્ન કરશે, પણ સામો નરેટિવ પણ ચાલશે. તમે મને એક લોજિકલી એક વસ્તુનો જવાબ આપો કે આમાં કઈ વાત ખોટી છે? સુપ્રીમ કોર્ટે તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે તમારા કાગળિયા પૂરા છે કે નહીં તે કરો. પહેલા ગો એકોર્ડિંગ ટુ ધ લો. હવે તમે કહો છો કે ભાજપ શાસિત રાજ્યોમાં જ અસર થશે અને ભાજપના શું સુપ્રીમ કોર્ટના ઓબ્ઝર્વેશનથી ભાજપના મુખ્યપ્રધાનો બંધ થઈ જવાના છે? હું નથી માનતો. ભાજપ શાસિત રાજ્યોમાં આ પ્રકારનું ડિમોલિશન ચાલુ જ રહેશે. એક વસ્તુ જે છે કે ગેરકાયદેસર બનેલા આવાસો તોડવા માટે તો કોઈ કોર્ટ રોકી નહીં શકે, એ નોટિસ ડ્યુ પ્રોસેસ પછી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે કોઈક વ્યક્તિ ગુનો કર્યો હોય, એ ગુનાની ગંભીરતા ખૂબ વધારે હોય, ત્યારે એક સજાના ભાગરૂપે એનું મકાન તોડી પાડવામાં આવે છે બુલડોઝરથી. એવું ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં આપણે કેટલીક જગ્યાએ જોયું છે આપણે. એ અટકશે એવું લાગે તમને? એ જે પ્રોસિજર નહીં અટકે એનું કારણ તમને કહું કે જ્યાં સુધી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની અમુક એરિયાઓનો સવાલ છે ને, ત્યાં સુધી જ્યાં સુધી મને પોતાને અનુભવ છે, મેં પ્રત્યક્ષ રીતે જોયું છે. દાખલાઓ લઈ લઈએ આપણે, મુખ્તારના દાખલાઓ, મુખ્તાર અંસારીના દાખલા લઈ લઈએ, અતિકના દાખલા લઈ લઈએ. હવે અતિકનું ઘર તોડી પાડે ત્યારે એ તોડતા પહેલા યુપી સરકાર એ વસ્તુનું ધ્યાન રાખે છે કે અતિકના ઘરને માટે 3 નોટિસ ગયેલી હોય. મુખ્તારના દીકરાનું ડિમોલિશન થાય તો એ ઘર ઇલીગલ જ હોય અને એના માટે 3 નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશનની જઈ ચૂકી હોય. એટલે આ સુપ્રીમ કોર્ટને એ કહેવું પડ્યું કે યુપી સરકારની એફિડેવિટ બહુ જ એપ્રિશિએટેડ છે.
એ બહુ સીધું સાદું કહે છે બીજી રાજ્ય સરકારોને કે ડુ યોર પેપર વર્ક પ્રોપરલી એન્ડ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ. જે વિપક્ષના લોકોને હેરાન કરવાની વાત છે ને, આજે તમે મને કહો એનો આપણા એનો સુરતમાં એનો એક બીજો અર્થ એ પણ નીકળે કે જે માણસ રીઢો ગુનેગાર છે એ જ્યારે મકાન બાંધવાનું થશે ત્યારે પણ એમાં કોઈ ખોટું ગેરરીતિ કરવાનો જ છે. મોટે ભાગના કિસ્સામાં એવું જોવા મળતું હશે એવું લાગે છે હમણાં તો આપણને, જે એફિડેવિટ કરી ઉત્તર પ્રદેશની સરકારે એના પરથી, અને એ આધારે સુપ્રીમ કોર્ટે તમે કીધું કે એને એપ્રિશિએટ પણ કરી છે. તો હવે તો જોઈએ ભવિષ્યમાં જ્યારે સુપ્રીમ કોર્ટ ફાઇનલ કોઈ જજમેન્ટ આપશે ત્યારે શું ડિસિઝન લેવાય છે એના પર આધાર રાખે છે. અને હિમાંશુભાઈ, આજે ફરીથી અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને દર્શકોનો મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.